નમસ્તે. હું ડૉક્ટર વિરાજ વોરા, આદર્શ અમદાવાદની વોલન્ટિયર અને સોફ્ટ સ્કિલ ટ્રેનર છું. એન્ડ આઈ વિશ યુ ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ ટુ માય સેશન ઓફ એંગર મેનેજમેન્ટ. આઈ એમ શ્યોર કે આદર્શ અમદાવાદના જેટલા વોલન્ટિયર્સ હશે એ બધા તો 9 વાગે પરફેક્ટ પહોંચી જ ગયા હશે. સો ગુડ જોબ બિંગ પંક્ચ્યુઅલ. Okay, so I would just jump right into the topic because we have a lot to discuss and I wish to complete it before 10. I'm sure કે અઘરું પડે થોડું ટકી રહેવાનું લેક્ચર્સ માટે. Okay, but I'm sure I'll make it very interesting for all of you. Okay, so let's understand what actually anger is. Most of the time we try to manage things that we don't understand. For example, if we take example of COVID, anger ne disease જ ગણીશું આપણે. So let's take example of COVID-19 that we are facing right now. So to manage that crisis, we have to understand the causes of it. ક્યાંથી ઉત્પન્ન થાય છે, એના લક્ષણો શું છે, કેવી રીતના પ્રસરે છે, કેવી રીતના એને રોકી શકાય અને કેવી રીતના પ્રસરતો અટકી શકાય. આ બધું when we understand, then we can manage the disease. તો વાય એંગરમાં જસ્ટ વી થિંક અબાઉટ કે આંખ બંધ કરીને ઊંધા 10થી 1 ગણીએ એટલે શાંતિ મળી જાય કે જસ્ટ વોક અવે ફ્રોમ ધ પ્લેસ એન્ડ યુ વિલ બી ફાઇન. ઇટ ડઝન્ટ હેપન દેટ વે, રાઈટ? મગજમાં ફ્રસ્ટ્રેશન ભેગું થતું જાય છે અને પછી જ્યારે કુકરની સીટી છૂટે ત્યારે બહુ બધો સર્વનાશ થઈ જાય છે. સો અને યસ, ગુસ્સો ઇઝ અગેન અ પેન્ડેમિક which is a long lasting and we are used to it, but that doesn't make it any less serious than actual pandemic, right? Okay, so let's understand anger first, and that would be our objective of the session: understanding the disease to manage the disease. Okay, so how do you define anger? Usually when in my sessions I ask my participants ke gussa ne define karo na, how would you say ke aare gusso kehvaય? તો they become clueless, like they know how it feels. They would say like કંઈ ગમે નહીં, અંદરથી અકળામણ થાય, લોહી બ્લડ પ્રેશર વધી જાય, લોહી ગરમ થઈ જાય, but they cannot actually define what anger is. Think about a minute, if you can think what anger actually is, can you define that? So I know the definition of it and I would just share it right away. Anger is antagonism towards or unacceptance of something, a person or a situation. Okay, બેસે છે? લાગે છે બરાબર? કોઈ પણ વસ્તુ જે મને ગમતી નથી એનો વિરોધ કરવાનો, કોઈ વ્યક્તિ જે મને ગમતી નથી એનો વિરોધ કરવાનો, કંઈક પરિસ્થિતિ એવી બની ગઈ કે જે મને અનુકૂળ નથી એનો વિરોધ, એને આપણે કહીએ છીએ ગુસ્સો. બરાબર? તો એનું અનએક્સેપ્ટન્સ, એન્ટાગોનિઝમ થયું. હવે એ ગુસ્સો કેમ થાય છે, અનએક્સેપ્ટન્સ કેમ થાય છે? Because somehow we assume that મારા અકોર્ડિંગલી બધું થવું જોઈએ, મને બધું અનુકૂળ આવવું જોઈએ, લોકો મારાથી અનુકૂળ થઈને ચાલવા જોઈએ, રાઈટ? અને એવું થતું નથી. નોબડી ઇઝ ઇન ધ વર્લ્ડ ઇઝ ધેર ટુ અકોમોડેટ યુ. તમારા સાથે અનુકૂળ થઈને રહેવા માટે પીપલ આર નોટ ધેર. એવી રીતે વિચારીએ તો આપણે કેટલા લોકોને અનુકૂળ થઈને રહીએ છીએ? હાઉ મચ ડુ વી ડુ દેટ અધર્સ લાઈક? So we just end up saying my life, my way. So that's for everyone, right? Everybody is entitled to that. તો સૌથી પહેલાં તો એ વિરોધ જ ખોટો છે. We try to control things that are not in our control. અને આમ જો દુનિયાનું સનાતન સત્ય જોઈએ ને તો એવું છે કે આ દુનિયામાં એકમાત્ર વસ્તુ જે મારા કંટ્રોલમાં છે એ છે મારું બિહેવિયર, મારા વિચારો, મારી ફિલિંગ્સ અને મારું વર્તન. એના સિવાય, મારા સિવાયની કોઈ વસ્તુ મારા કંટ્રોલમાં નથી. બટ સ્ટીલ અવર એન્ટાયર efforts, all our efforts are into managing things that are not in our control. એટલે આપણને હંમેશા બીજાને મેનેજ કરવા હોય છે, વસ્તુઓને મેનેજ કરવી હોય છે, પરિસ્થિતિઓને મેનેજ કરવી હોય છે અને પોતાના વિશે સૌથી છેલ્લે વિચારીએ છીએ કે આમાં હું કેવી રીતે મેનેજ થઈ શકું. તો આ દ્રષ્ટિ જો ખાલી ઊંધી થઈ જશે ને તો પણ ઘણું બધું અનએક્સેપ્ટન્સમાંથી એક્સેપ્ટન્સમાં આવી જશે. સો we should never forget this fact કે હું મારે મેનેજ થવાનું છે, આજુબાજુના લોકો મારાથી મેનેજ ના થઈ શકે. આઈ ગીવ યુ એક્ઝામ્પલ, કારણ કે મોસ્ટલી આપણે એંગરને આના માટે જ યુઝ કરીએ છીએ કે ફોર્સફુલી કોઈને ડરાવીને આપણે અનુકૂળ કરી દઈએ આપણી જાતને. લેટ મી ગીવ યુ એન એક્ઝામ્પલ કે એક ફેમિલી છે અને ફેમિલીમાં કોલ્ડ ડ્રિંક પીવાની બધાને બહુ જ આદત છે
અને એવરીબડી ઇઝ હેપી ડુઈંગ ધેટ. એવરી ડે કોલ્ડ ડ્રિંક વુડ કમ એટ હોમ એન્ડ બધા જ લોકો જમવામાં સાથે એને એન્જોય કરવાનું. નાઉ વન ડે ન્યૂઝપેપરમાં આવે છે કે કોલ્ડ ડ્રિંક ઇઝ વેરી બેડ ફોર હેલ્થ. એટલે જે ફેમિલીના લીડર હોય છે, ધ ફાધર પોઝિશન, એ વાંચે છે ન્યૂઝપેપરમાં અને હી ઇઝ કન્વિન્સ્ડ કે આ તો ખોટી આદત છે, ઇટ ઇઝ રૂઇનિંગ એવરીથિંગ અને આ આદતને છોડી દેવી જોઈએ. તો ફતવો બહાર પડે છે, ઇટ્સ અ વીટો, કે આજથી ઘરમાં કોલ્ડ ડ્રિંક નહીં આવે. અને હી ઇઝ ધ બોસ, એટલે એવી રીતનું બસ ફાઇનલ થઈ ગયું કે પપ્પાએ ના પાડી, વેન ફાધર સેઝ નો, ઘરમાં કોલ્ડ ડ્રિંક નહીં આવે. એવરીબડી હેઝ ટુ ફોલો ઇટ. અને કિડ્સ હજુ પેલા જવાનીની ઉંમરમાં નથી કે એમ કે ઓકે આઈ વિલ ગો આઉટ અને હું હવે મારી રીતે જીવવાનું છું. કિડ્સ આર ઇન ધ એજ કે જ્યારે એમને પપ્પાની જરૂર છે, એટલે દે હેવ ટુ ફોલો ઇટ. નાઉ ધ ફાધર ઇઝ થિંકિંગ કે ઘરમાં કોલ્ડ ડ્રિંક બંધ થઈ ગયું, હું કહું એટલે બધા માની જ જાય ને, અને અલ્ટિમેટલી હું છું, ગુસ્સો કરીશ એટલે માની જ જવાના છે. થિંક અબાઉટ ધીસ. ડોન્ટ યુ થિંક કે જ્યારે પપ્પા ઘરમાં નહીં હોય ત્યારે પાછળ કોલ્ડ ડ્રિંકની બોટલ નહીં જ આવતી હોય? ઇનફેક્ટ આવતી હશે, પીવાઈ જતું હશે અને બોટલનું બરાબર વહીવટ બી થઈ જતો હશે કે ક્યારેય નજરમાં ના આવે. ઇમેજિન અ સિચ્યુએશન વેન ધ ફાધર વુડ સે કે હું 2 દિવસ આઉટ ઓફ ટાઉન જાઉં છું. પાછળ બધા શું કરશે? કોલ્ડ ડ્રિંકની પાર્ટી. ધ ફાધર થિંક્સ કે ઘરમાં કોલ્ડ ડ્રિંક બંધ થઈ ગયું છે. હી ઇઝ ઇવન ડિક્લેરિંગ ટુ હિઝ રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ કે મેં ઘરમાં કહ્યું એટલે કોલ્ડ ડ્રિંક આવવાનું બંધ થઈ ગયું, એવરીબડી ઇઝ ઇન માય કંટ્રોલ. બટ એકચ્યુઅલી દે આર નોટ ઇન હિઝ કંટ્રોલ, રાઈટ? કંટ્રોલમાં કેવી રીતે આવી શકત? તો હેવિંગ દેટ આર્ટિકલ હાથમાં રાખીને એણે ઘરના ફેમિલીની મીટિંગ કરવાની હતી કે સી ધીસ ઇઝ ધ આર્ટિકલ એન્ડ ઇટ સેઝ કે કોલ્ડ ડ્રિંક ઇઝ બેડ ફોર હેલ્થ and we should control it, we should not have it too much. Do you all agree with this? And he should try to convince his family members for that. હવે જ્યારે કન્વિન્સ થઈ જશે ત્યારે he can ask કે what should we do? Should we completely stop it? Should we stop it little bit? અઠવાડિયામાં એકવાર, 15 દિવસે એકવાર, maybe on birthdays or anniversaries we can have it and not otherwise. તો યસ, પીપલ વુડ અગ્રી ટુ હિમ. અને પછી એ જ્યારે બહારગામ જશે, તે ઓફિસ જશે, ત્યારે પાછળથી ચોરી છુપીથી કોલ્ડ ડ્રિંક યુઝ કરવાનું નહીં થાય, બિકોઝ ધ ફાધર હેઝ કન્વિન્સ્ડ હિઝ ફેમિલી દેટ ધીસ ઇઝ ફોર ગુડ. ગુસ્સાથી થશે ત્યારે એમની નજર સામે થશે, કમ્પ્લીટલી બંધ થઈ જશે. એના ડરથી, મોહબ્બતે પિક્ચરમાં હતું ને અમિતાભ બચ્ચનનો રસ્તો અને શાહરૂખ ખાનનો રસ્તો, તો એનાથી કંટ્રોલ થાય છે, બટ એ માણસે હંમેશા હાજર રહેવું પડે છે એના માટે, કે નજર રાખવા માટે કે પીપલ આર ઇન માય કંટ્રોલ. જ્યારે પ્રેમથી વ્યક્તિને સમજાવવામાં આવે છે, જ્યારે એના વિચારો ઉપર અને ફિલિંગ્સ ઉપર કામ કરવામાં આવે છે, ત્યારે ધ પર્સન એકચ્યુઅલી ગેટ કન્વિન્સ્ડ અને એના જાતે બિહેવિયરમાં લોંગ ટર્મ કે પરમનન્ટ ચેન્જ આવે છે. રાઈટ? સો ફોર ધેટ વી હેવ ટુ લૂઝ એંગર. એંગર એ એવું ટૂલ છે, એવું શસ્ત્ર છે ને, કે ટેમ્પરરીલી ઇટ મેક્સ યુ ફીલ ગુડ કે કામ થઈ ગયું, બટ લોંગ ટર્મ ઇટ ડઝન્ટ સસ્ટેન. યુ બીકમ અ ડિફરન્ટ પર્સન. તમે બધાથી અલગ થઈ જાઓ છો. પીપલ સ્ટાર્ટ અવોઇડિંગ યુ, બટ ઇટ ડઝન્ટ મેક યુ અ પર્સન હુ પીપલ વિલિંગલી ચૂઝ ટુ ફોલો. પીપલ આર ઓલવેઝ અફ્રેડ ઓફ યુ. તો પ્રેમ અને ડર એની વચ્ચેનો જે ફરક છે, એ ફરક ત્યાં પડી જાય છે. ઓકે, સો ગુસ્સો કામ તો નથી કરતો, સો લેટ્સ નોટ કન્સિડર ઇટ એઝ અ સ્ટ્રેન્થ એન્ડ લેટ્સ ઓલવેઝ કન્સિડર એઝ અ વીકનેસ. ઓકે, સેકન્ડ થિંગ, નાઉ ધીસ ઇઝ અ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. ગુસ્સો આવે છે કે ગુસ્સો કરું છું? somebody would like to answer in comment. ગુસ્સો આવે છે કે ગુસ્સો કરું છું? ગુસ્સો આવી જાય છે, હે ને? because it feels good to blame others, other situation, other people. તારા કારણે મને ગુસ્સો આવે છે, તું આવું કરે છે એટલે આઈ એમ નોટ વેલ, તે જ આવું ઊભું કર્યું છે. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સે કે હું ગુસ્સો કરું છું, બિકોઝ દેન ઇટ બિકમ્સ માય રિસ્પોન્સિબિલિટી, કે મારા વર્તનની જવાબદારી મારી થઈ જાય છે. હવે મારે કંટ્રોલ કરવો પડે, બિકોઝ આઈ કેન નોટ બ્લેમ એનીવન એલ્સ. તો આ પણ એક આદત પાડી દઈએ ટુ સે કે હું ગુસ્સો કરું છું, મને ગુસ્સો આવે છે નહીં, હું ગુસ્સો કરું છું. અને ગુસ્સો એકચ્યુઅલી કોન્શિયસલી કરવામાં આવે છે. આઈ વુડ ગીવ યુ 2 એક્ઝામ્પલ્સ. એક બીજો પણ થોટ છે કે વિચારો આવે છે કે વિચારો કરીએ છીએ. સો વિચારો પણ કરીએ છીએ, વિચારો પણ આવી નથી જતા. યસ, લાગે છે એવું જ કે વિચારો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, ઇટ ઇઝ નોટ ઇન માય કંટ્રોલ, બટ ઇટ ઇઝ એકચ્યુઅલી ઇન માય કંટ્રોલ. કારણ કે વિચાર શૂન્ય અવસ્થા પોસિબલ છે,
મોટા મોટા સાધકો સંતો હિમાલય ઉપર જ્યારે લાંબી લાંબી સાધનાઓ કરતા હોય છે, તે રીચ વિચાર શૂન્ય અવસ્થા. તો વિચાર શૂન્ય અવસ્થામાં કોઈ પણ વિચારો ના આવે. તો વિચારો પણ કંટ્રોલ થઈ શકે છે, એવી જ રીતે ગુસ્સો પણ કંટ્રોલ થઈ શકે છે. એવા કેટલા બધા ઉદાહરણો છે આપણી પાસે કે જેમાં વ્યક્તિઓએ એવી રીતના પોતાની જીવનશૈલી બનાવી હોય કે ગુસ્સો જિંદગીમાંથી બહાર જ નીકળી ગયો હોય. રાઈટ. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ઘરમાં બહુ જ મોંઘો ક્રોકરીનો સેટ આવ્યો છે અને બહુ બચત કરીને લાવ્યા છો, એટલે યુ આર વેરી કેરફુલ અબાઉટ ઇટ. એટલે સાફ તો રાખવું પડે, પણ કામવાળાને દરરોજ કહેવું પડે, ભાઈ સાચવજો, પડી ના જાય, ભાઈ સાચવજો, ફૂટી ના જાય. મહેમાન આવે તો યુ વુડ ગો વિથ ટ્રે કે હું સાચવી લઈશ, નોકર ઉપર ભરોસો નથી થતો. હવે એક દિવસ નોકરથી એ વસ્તુ ફૂટી ગઈ, બરાબર, તો એની ઉપર ગુસ્સો આવશે. અને આ જ વસ્તુ જ્યારે કંપનીના બોસને જમવા માટે બોલાવ્યા હોય અને એમાંથી પાણી પીતા ગ્લાસ તૂટી જાય તો ગુસ્સો નહીં આવે. ત્યારે એવું કહેશે, સાહેબ વસ્તુ તો બગડવા માટે જ આવે છે ને, ઇટ ઇઝ ઓકે, ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઇટ. બરાબર. સો પરિસ્થિતિ સેમ છે. એક વસ્તુમાં ગુસ્સો આવે છે અને એક વ્યક્તિ ઉપર ગુસ્સો નથી આવતો. વી થિંક કે જે વ્યક્તિ મારી અંડરમાં છે, જેની ઉપર છું હું, પોઝિશન વાઇઝ સુપિરિયર છું, ઉંમરમાં કે પોઝિશનમાં કે જ્ઞાનમાં કે સત્તામાં કે એની વે, એની ઉપર મારો હક છે ગુસ્સો કરવાનો. બરાબર. અને જેની અંડરમાં હું છું એ મારી ઉપર ગુસ્સો કરે તો આઈ કેન નોટ સે એનીથિંગ. સો ઇટ ઇઝ અવર કોન્શિયસ ચોઇસ, બિલીવ ઇટ ઓર નોટ. ઇટ ઇઝ અવર કોન્શિયસ ચોઇસ to take things in our control by just using this reaction, using this shortcut, which makes the situation right for short term, but it ruins for long term, right? It has all the disadvantages to self and to others and the relationships and everything. તો એને ક્યાંકથી તો કંટ્રોલ કરવો પડે એવો છે. તો વન થિંગ, ગુસ્સો કરું છું, ગુસ્સો આવતો નથી, ગુસ્સો કરું છું. આ વસ્તુ આજથી હંમેશા જ્યારે પણ ગુસ્સા માટે બોલો ત્યારે મગજમાં ક્લિક થવું જોઈએ કે હું ગુસ્સો કરું છું. ઓકે. બીજો ક્વેશ્ચન, ગુસ્સાને મેનેજ કરવાનો હોય કે ગુસ્સાને એલિમિનેટ કરવાનો હોય? Yeah, I see many comments through કરું છું આવે છે. Okay, good. I like people giving responses. ગુસ્સાને એલિમિનેટ કરવો જોઈએ કે ગુસ્સાને મેનેજ કરવો જોઈએ? Okay. Okay, so if I would wait for comments, it would take time. હું બોલવાનું ચાલુ કરીશ એટલે આવતી જશે. ઓકે, સો ગુસ્સાને એલિમિનેટ કરવાનો છે, મેનેજ નથી કરવાનો. અગેન આઈ વુડ ગીવ યુ વન એક્ઝામ્પલ. માની લો કે મને પાણીપુરી ખાવાનો શોખ છે, વિચ ઇઝ ઓલ્સો લક્ઝરી ઇન ધીસ ડેઝ લોકડાઉન, રાઈટ? સો પાણીપુરી ખાવાનો શોખ છે અને એક સ્પેશિયલ પાણીપુરીવાળો છે, એની પાસે હું હંમેશા જઈને પાણીપુરી ખાઉં છું. મને ઘરમાંથી ના પાડી છે છતાં પણ, કારણ કે ગુસ્સાથી ના પાડી છે, રાઈટ? આઈ એમ નોટ કન્વિન્સ્ડ. ઓકે, પાણીપુરી ખાવા જાઉં છું અને ફૂડ પોઈઝનિંગ થાય છે. આઈ ગો ટુ ડૉક્ટર અને ડૉક્ટર પૂછે છે કે વાય ધીસ, એન્ડ આઈ સે આઈ હેડ પાણીપુરી. એટલે ફૂડ પોઈઝનિંગ માટે એન્ટીબાયોટિક્સ આપે છે એન્ડ ઇટ સોલ્વ થઈ ગયું. ફરી પાછા રાજાપાટમાં એક અઠવાડિયા પછી અગેન પાણીપુરીની લારીએ વિરાજબેન મળે છે અને પાણીપુરી ખાતા અગેન ગોટ ફૂડ પોઈઝનિંગ, ફરીથી એન્ટીબાયોટિક્સ. બટ ધીસ ટાઈમ ડૉક્ટર સેઝ, યુ નો વોટ, આ દરેક વખતે ફૂડ પોઈઝનિંગ મેનેજ થઈ જાય છે, બટ રૂટ ઇઝ ઇન ધ પાણીપુરી. તારે આ આદતને છોડવી પડશે. જ્યાં સુધી તું આદતને નહીં છોડે ત્યાં સુધી ગુસ્સો આવ્યો, ત્યાં સુધી ફૂડ પોઈઝનિંગ થયા જ કરવાનું છે. તો ફૂડ પોઈઝનિંગ તો નુકસાન કરે જ છે, સાથે સાથે એને મેનેજ કરવા માટેની દવાઓ પણ નુકસાન કરે છે, રાઈટ? તો ધીરે ધીરે એવો ટાઈમ આવશે કે ઇન્ફેક્શન એવું થશે કે એન્ટીબાયોટિક્સ કામ નહીં કરે, ક્યાં તો એવા લેવલનું થશે કે હાયર એન્ટીબાયોટિક્સ પણ કામ નહીં કરે. તો આઈ હેવ ટુ લીવ ધીસ હેબિટ ઓર આઈ હેવ ટુ ચેન્જ ધ ડેસ્ટિનેશન. કંઈ પણ કરીને મારે આ કારણ જ દૂર કરવું પડશે. આ તો એવું થયું કે ઘરના બારી બારણા ખુલ્લા રાખીને સૂઈ જવાનું, ચોર આવશે તો મેનેજ કરી લઈશું, પણ એમ નહીં કે પહેલેથી બારણા બંધ રાખીએ કે ચોર આવે જ નહીં. મૂર્ખામી છે ને? તો ગુસ્સાને એલિમિનેટ કરવો એ સારાઈ છે, એ સમજણ છે, પણ ગુસ્સાને મેનેજ કર્યા કરવો એ આવી મૂર્ખામી જ છે. કારણ કે મેનેજ કરવો એટલે શું કે અંદરથી આવે, વી ફીલ ઇટ, અંદર લોહી ગરમ થઈ જાય, ગુસ્સો આવવા લાગે, પણ એને બહાર નહીં કાઢવાનો. મેનેજમેન્ટના રસ્તા એવા હોય, વિચ ઇઝ નોટ અ બેડ થિંગ, કારણ કે એ કરીને પણ ઘણા બધા રિલેશન્સ બચી જાય છે. ભલે નુકસાન પોતાને થાય છે, અંદર ફ્રસ્ટ્રેશન વધતું હશે, પણ જ્યારે બહાર બોલવાનું બંધ કરી દઈએ છીએ તો એના પણ ફાયદા છે, પણ અંદર તો નુકસાન ચાલુ છે ને. સો યસ, મેનેજમેન્ટ કેન બી અ વે, but ultimate destination should be elimination.
આપણો લોંગ ટર્મ ગોલ તો એ જ હોવો જોઈએ. જો હું એવું ડેસ્ટિનેશન રાખું ને કે મારે દિલ્હી સુધી પહોંચવું છે તો હું હિમાલય સુધી જોઈશ નહીં. પણ હું એવું ડેસ્ટિનેશન રાખીશ ને કે મારે તો હિમાલય જવાનું છે તો દિલ્હી વુડ બી માય સ્ટેશન, આઈ વુડ બી ધેર ફોર અ વાઇલ, પણ દેટ વોન્ટ બી માય ડેસ્ટિનેશન. મારે પહોંચવાનું તો આગળ છે. તો એ જ રીતે યસ, મેનેજમેન્ટ કેન બી અ વે ટુ રીચ ટુવર્ડ્સ એલિમિનેશન, બટ મેનેજમેન્ટ થઈને ત્યાં અટકી નથી જવાનું. મેનેજમેન્ટથી આગળ વધીને આપણે તો એલિમિનેશન સુધી જ પહોંચવાનું છે. એટલે એવી સ્ટેજ ઉપર આવવાનું છે કે ગુસ્સો આવે જ નહીં. વી આર ઓલવેઝ કામ, નથિંગ કેન ડિસ્ટર્બ અસ. બરાબર, મારી શાંતિ મારા હાથમાં, શું કરવા મારે કોઈને ડિસ્ટર્બ થવા દેવું જોઈએ. ઓકે, તો એના માટેના જ રસ્તાની વાત કરીએ છીએ. મેનેજમેન્ટનો બીજો પ્રોબ્લેમ એ પણ છે કે આપણે જ્યારે અંદર ફ્રસ્ટ્રેશન ફીલ કર્યા કરીએ છીએ ને, તો અપ ટુ અ લિમિટ યુ વિલ બી એબલ ટુ બોટલ ઇટ અપ. બટ એક વખતે એવું છૂટશે ને કે જે નોર્મલ સર્વનાશ કરવાનો હશે એના કરતાં પણ ઘણું બધું બગાડી નાખશે. એટલે પણ મેનેજમેન્ટ ઇઝ નોટ ધ અલ્ટિમેટ વે. એનાથી ટેમ્પરરી સોલ્યુશન આવી જાય છે પણ પરમનન્ટ આવતું નથી. એટલે રસ્તો તો એ જ રાખવાનો છે મગજમાં કે મારે એલિમિનેશન ઉપર પહોંચવાનું છે. આઈ એમ રિપીટિંગ અગેન, ગુસ્સો હું કરું છું, ગુસ્સો મને આવતો નથી બિકોઝ આઈ ડોન્ટ હેવ સ્લાઇડ્સ, આઈ હેવ ટુ તમારા મગજમાં ઠસાવાનું છે. ગુસ્સો હું કરું છું, ગુસ્સો મને આવી નથી જતો, ગુસ્સો હું કરું છું, ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી. સેકન્ડ, કે મારે ગુસ્સાને એલિમિનેટ કરવાનો છે, મેનેજ નથી કરવાનો. ઓકે, થર્ડ ક્વેશ્ચન, ગુસ્સો એ પ્રેમની નિશાની છે. આવું તો ઘણી બધી વાર સાંભળ્યું હશે. કોઈક આપણી ઉપર ગુસ્સો કરી દે, ક્યાં તો આપણે કોઈકની ઉપર ટીશુમ ગુસ્સાના બરાબર વાર કરી દઈએ, એન્ડ દેન જ્યારે મનાવવાનો ટાઈમ આવે ત્યારે વી વુડ સે કે યુ નો વોટ, બિકોઝ આઈ લવ યુ સો મચ. જેના પર પ્રેમ આવતો હોય એની પર જ ગુસ્સો કરીએ ને, થોડી ના કોઈ પાડોશી ઉપર જઈને ગુસ્સો કરતા હોઈએ છે. તો તું તો મારી પોતાની છે ને, તું તો મારો પોતાનો છે ને, એટલે જ ગુસ્સો કરું છું. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ચલો ડિફાઇન કરીએ ગુસ્સો અને પ્રેમ. ગુસ્સાની ડેફિનેશન આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો વિરોધ, એને આપણે કહીએ છીએ ગુસ્સો. બરાબર. પ્રેમની ડેફિનેશન છે વ્યક્તિ જેવી છે એવો એનો સ્વીકાર અને એના હિતનો વિચાર. વ્યક્તિ જેવી છે એવો એનો સ્વીકાર અને એના હિતનો વિચાર. હવે ગુસ્સો એટલે કે મને વ્યક્તિનો અસ્વીકાર છે, એ પ્રેમ એટલે કે મને હંમેશા જ એનો સ્વીકાર છે એની નિશાની છે. આ સેન્ટેન્સ બંધ નથી બેસતું ને, કે કોઈ પણ વસ્તુનો વિરોધ એ કોઈ પણ વસ્તુના સ્વીકારની નિશાની કેવી રીતે હોઈ શકે? ઇટ ઇઝ ટોટલી બે અલગ દિશા છે. તો ગુસ્સો એ પ્રેમની નિશાની કેવી રીતે હોઈ જ શકે? હવે ક્વેશ્ચન ડિરેક્ટલી એ જ આવશે, તો પછી છોકરાઓને કંટ્રોલ કરવા માટે ગુસ્સો ના કરે તો શું આગમાં પડવા દેવાના? There are 1000 other ways to manage it if you think about it. If you don't want to use the shortcut, there are 1000 other ways, not this one. બરાબર. સો યસ, આઈ અન્ડરસ્ટેન્ડ મોનાબેન, યોર રિટર્ન એક્સેપ્ટન્સ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઇટ ઇઝ ડિફિકલ્ટ બટ નોટ ઇમ્પોસિબલ. અને જો અહીંયા આગળ બધા રાણા પ્રતાપ અને ઝાંસીની રાણીઓ ના બેઠા હોત ને તો આ સેશન થતા ના હોત. એટલે તાકાત તો છે બધામાં. એકવાર ધારવાની વસ્તુ છે. જો ધારવા ઉપર આવી જઈએ છે ને તો ગમે તેવા ઊંધા કામ કરી લઈએ છે. એટલે એક્સેપ્ટન્સ તો પોઝિટિવ વસ્તુ છે, તો એ તો થઈ જ જશે આપણાથી. તો ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, સો થર્ડ થિંગ, ગુસ્સો એ પ્રેમની નિશાની નથી. નેવર સે કે મને જેની ઉપર પ્રેમ છે એની ઉપર હું ગુસ્સો કરું છું. કારણ કે સૌથી વધારે ગુસ્સો આપણે સૌથી નજીકના ઉપર કરીએ છીએ અને દે હેવ નો અધર વે ટુ ગો એનીવેર. એ તમને છોડીને ક્યાંય જઈ નથી શકવાના, તમને છોડીને જતા નથી. દેટ ડઝન્ટ મીન કે યુ આર એન્ટાઇટલ ટુ બી એંગ્રી ટુ ધેમ અને જસ્ટ યુ કેન ફ્યુમ આઉટ અને તમને મન થાય એવી રીતના બિહેવ કરો. દેટ ઇઝ નેવર જસ્ટિફાઈડ એન્ડ નેવર ટ્રાય ટુ જસ્ટિફાય દેટ. ઓકે, ચાલો હવે જઈએ છીએ એના એક્સપ્રેશન ઉપર. જો ડિઝીઝના ટર્મ્સમાં વાત કરીએ તો સિમ્ટમ્સ ઉપર, કે ગુસ્સાના સિમ્ટમ્સ શું છે. સૌથી પહેલાં તો 3 ટાઈપ છે ગુસ્સાના. જેવી રીતના કોરોનામાં પણ ABC ટાઈપ છે ને, આજે તો કોરોના પર જ ગુસ્સાને મારે રિલેટ કરવો છે. ગુસ્સાના 3 ટાઈપ છે. ફર્સ્ટ ઇઝ એંગર, ધ ઇમોશન. ઇમોશન મીન્સ ધ ઇરિટેશન દેટ યુ ફીલ ઇનસાઇડ. ઓકે, જે રીતના અંદરથી કચકચ ફીલ થતી હોય છે કે આ કંઈક થયું અને મને ગમ્યું નહીં. એક્સપ્રેશન્સમાં ચેન્જ આવે. યુ ડોન્ટ સ્પીક ઇટ, તરત જ એક્સપ્રેસ ના કરી દો, પણ અંદરથી ઇમોશન ફીલ થાય. દેટ હર્ટ્સ યુ મોર દેન ધ અધર પર્સન. એટલે આવે છે બીજા ઉપર પણ નુકસાન મને કરવાનું. એટલે કુહાડી લેવાની પણ સામેવાળાને મારવાને બદલે મને મારવાની. સ્માર્ટ લાગે છે કે મૂર્ખાઈ લાગે છે? મૂર્ખાઈ. બટ વિલ ગો ટુ ઇટ. આજે ખાલી ફર્સ્ટ ટાઈપની વાત કરી અત્યારે. ગુસ્સો, એંગર, ધ ઇમોશન. સેકન્ડ, એંગર, ધ એક્સપ્રેશન એટલે કે રેજ. એમાં બૂમાબૂમ થાય,
લાફો પડે, કોલર ખેંચાય, વસ્તુ પછાડાય, તપેલી પછાડે, બારણું પછાડે, પગ પછાડે, રાઈટ, માથું પછાડે. આ બધી વસ્તુઓ આવે એંગર ધ એક્સપ્રેશનમાં. એ તો આપણને બધાને ખબર છે. આ એક્સપ્રેશન્સ કરેલા પણ છે, જોયેલા પણ છે, અને વી નો વોટ હેપન્સ દેર. યુ ફીલ એંગર રાઇઝિંગ, બ્લડ પ્રેશર વધી જાય, મોઢું લાલ ચોળ થઈ જાય, સખત ગુસ્સામાં માણસ ધ્રુજી પડે, ખૂન થઈ જાય છે, રાઈટ. એ મોમેન્ટરી ગુસ્સાની જ વાત છે. ઓકે. એન્ડ થર્ડ, એંગર ધ અનએક્સપ્રેસ્ડ બર્ડન, રિસેન્ટમેન્ટ. આ બર્ડન હોય છે પાસ્ટનો. કોઈ વસ્તુ પાસ્ટમાં બની ગઈ છે જેના પર મારો કંટ્રોલ નથી, જેણે કર્યું છે એનો કોઈ કંટ્રોલ નથી, પણ મારા મનમાંથી વાત નીકળતી નથી. ઓફકોર્સ શબ્દોની લાઈફ જિંદગી કરતાં લાંબી હોય છે, એટલે ઘણા બધા શબ્દો એવા સાંભળવા પડે છે, ઘણા બધા શબ્દો એવા નીકળી જાય છે કે પાછા તો નથી જ લઈ શકાતા, પણ ભૂસી પણ નથી શકાતા. ઘણી બધી વહુઓ સેશન્સમાં એવી આવતી હોય છે જેમને એમના સાસુઓએ કંઈક કહ્યું હોય એની ફરિયાદ હોય, અને તમે કહીએ કે સાસુને આવી રીતના જરાક સમજાવજો ને, ત્યારે કે સાસુ તો ગુજરી ગયા છે, રાઈટ. તો કેટલા વખત પહેલાંનું, હું નવી પરણીને આવી હતી ત્યારે મારા સાસુએ મને કંઈક કહ્યું હતું, એ વસ્તુ ભૂલાતી નથી. તો ઇટ ઇઝ ધ અનએક્સપ્રેસ્ડ બર્ડન, ધ રિસેન્ટમેન્ટ, કે વસ્તુ પતી ગઈ છે. વારંવાર યાદ કરીને યુ ફીલ સો મચ બેડ વિધિન, કે પોતાની જાત પાસેથી ખુશીનું રિમોટ જ જાણે છીનવી લો છો. એવું થાય છે કે માણસનું સુખ જાણે દુઃખ શોધવામાં જ છે કે શું. જ્યાંથી કોઈ દુઃખ ના હોય તો બસ બેઠા બેઠા નીકળ્યા અને ભૂતકાળમાંથી કંઈ પણ દુઃખ લઈને બેસી જઈશું કે જોયું આ વખતે તો મને આવું સંભળાયું હતું. કેમ ખુશીના પ્રસંગો આટલા યાદ નથી આવતા? કારણ કે જ્યારે નાના હતા ત્યારે એક્ઝામમાં જે વસ્તુ વધારે રિવાઇઝ કરી છે એ જ વસ્તુ આપણને વધારે યાદ આવે છે, એ જ વસ્તુ આપણે લખી શકીએ છીએ. તો એ જ રીતે આપણે ખુશીના મોકાઓ વધારે યાદ કરતા જ નથી, એનું રિવિઝન કરતા જ નથી. વી ઓલવેઝ કીપ રિવાઇઝિંગ થિંગ્સ દેટ આર બેડ, દેટ આર હર્ટિંગ અસ, અને એને યાદ કરીને વી કીપ રિસેન્ટિંગ. 40 વર્ષના પિતા જે પોતે અત્યારે પિતા બની ગયા હોય એ એવી ફરિયાદ કરે કે હું જ્યારે 22 વર્ષનો હતો ને ત્યારે મારા પપ્પાએ અમારા બંને ભાઈઓ વચ્ચે આવો ફરક કર્યો હતો, અને દેટ સ્ટીલ હર્ટ્સ મી. નથી એનો ફાયદો, નથી એના ભાઈનો ફાયદો, નથી એના પપ્પાનો ફાયદો. નો બડી ઇઝ બેનિફિટ ઇન ધીસ, બટ એ પોતાની જાતને નુકસાન કરે છે. આને કહેવાય છે રિસેન્ટમેન્ટ, બર્ડન. પાસ્ટને પકડીને રાખવામાં કોઈ જ ફાયદો નથી. પાસ્ટ પાસેથી લેસન શીખવાનું અને આગળ વધવાનું. અને આમ જોઈએ ને તો ગુસ્સો પાસ્ટ વસ્તુ પર જ આવે છે, કારણ કે કોઈકે કંઈક વર્તન કર્યું તે વર્તન થઈ ગયું. 1 સેકન્ડ પહેલાં બી કર્યું, 1 મિનિટ કરતાં પહેલાં બી કર્યું, તો પણ એ તો પાસ્ટ જ થઈ ગયો. યુ આર નોટ ગોઈંગ ટુ ચેન્જ ઇટ. 1 સેકન્ડ પણ પાછળ જઈને ચેન્જ નથી કરી શકતા, અને એ પાસ્ટની વસ્તુ પર ગુસ્સો કરીએ છીએ. બેસે છે ને, બરાબર? સો યસ, તો અનએક્સપ્રેસ્ડ બર્ડન, તો સૌથી પહેલાં તો કામ આની પર જ કરવાનું છે કે જેવું અમે આમ પણ લોકડાઉનમાં મગજ વધારે નવરું પડતું હશે એટલે વધારે જ પાસ્ટમાં જતું હશે. તો એની ટાઈમ વેન વી આર સિટિંગ એન્ડ યોર બ્રેઇન સ્ટાર્ટ્સ ગોઈંગ ટુ ધ પાસ્ટ, અને પાસ્ટમાંથી જો ખરાબ પ્રસંગો ઉપાડીને લાયા તો પોતાની જાતને એક ટપલી મારવાની એવી ચિંતા ના કરતા મારી શકાશે કે સી યુ નો ધીસ ઇઝ રોંગ એન્ડ સ્ટીલ યુ આર ડુઈંગ ઇટ. વાય આર યુ નોટ બિંગ હેપી? વાય આર યુ નોટ લિવિંગ ઇન ધ પ્રેઝન્ટ? જે પરિસ્થિતિ, જે મોમેન્ટ અત્યારના મળી છે એ મોમેન્ટ કાલે જતી રહેવાની છે, એક મોમેન્ટ પછી જતી રહેવાની છે, અને ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ પાસ્ટ. તો શેના માટે હંમેશા પાછળનું યાદ કરવાનું અને આ મોમેન્ટમાં નહીં જીવવાનું? પાસ્ટમાંથી લેસન શીખવાનું. જેવી રીતના શેરડીવાળો શેરડીમાંથી જે કુચ્ચામાંથી જે રીતે રસ કાઢે ને એવી રીતના રસ કાઢી લો, બધું જ શીખી લો એમાંથી જેટલું શીખવાનું છે. ડોન્ટ મેક ધોઝ મિસ્ટેક્સ અગેન, બટ ડોન્ટ બી એંગ્રી ટુ ધ પાસ્ટ. ઓકે? એમાં બી 20 વર્ષ 25 વર્ષ પહેલાંની વાતો તો આવવી જ ના જોઈએ. નેવર અગેન ઇન લાઈફ. આ મોમેન્ટ ફરી નથી આવવાની. 9 વાગ્યાનો ટાઈમ ફરી પાછો નથી આવવાનો. આજનો 9 વાગ્યાનો ટાઈમ ગયો એ ગયો. ઇટ્સ નોટ ગોઈંગ ટુ કમ બેક. તો 9 વાગે જમતા જો કોઈકની સાથે આજે બોલવાનું થયું હોય, ફોરગેટ ઇટ. ઇટ્સ પાસ્ટ, ઇટ ડઝન્ટ મેટર એન્ડ ઇટ્સ નોટ ગોઈંગ ટુ ગો ફોરવર્ડ ઇન માય લાઈફ. એ સત્તા તો દરેક પાસે છે, એ હક દરેક પાસે છે, એ એબિલિટી દરેક પાસે છે. ઇટ્સ જસ્ટ વી ડોન્ટ ચૂઝ ટુ યુઝ ઇટ. ઓકે? મૂવિંગ અહેડ. એક્સપ્રેશન્સ. હવે સિમ્ટમ્સ 2 રીતે દેખાય. સૌથી પહેલાં તો એક્ટિવ એક્સપ્રેશન. એક્ટિવ એક્સપ્રેશન એટલે અગેન અવાજ ઊંચો થઈ જાય, ગાળાગાળી થઈ જાય, લાફો મારી દેવાય, બારણા પછાડાય, બરાબર? આ બધું થયું એક્ટિવ એક્સપ્રેશન, જેમાં માણસ પોતાની અંદરથી જે ગુસ્સો ઉત્પન્ન થયો છે
એના એકદમ બોડીની એનર્જીમાં યુઝ કરીને કંઈક વસ્તુને તોડવાનો, કંઈક ડિસ્ટ્રોય કરવાનો ટ્રાય કરે. દેટ ઇઝ એક્ટિવ એક્સપ્રેશન, which is fine. We know active expression. Let's go to the passive expression. It is interesting. Passive expression, one way is taunt. હા, ટોન્ટ. ટોન્ટ તરત યાદ આવશે કોઈને. ઇફ આઈ આસ્ક યુ કે કોઈ એક ટોન્ટ મને કહો, તમને ફટાક દઈને યાદ આવશે. એકવાર કોઈકે બૂમાબૂમ કરીને લાફો માર્યો હશે ને તો એ ભૂલી જવાનું ઇઝી છે, પણ કોઈએ ટોન્ટ માર્યો હશે એ ટોન્ટ ભૂલવાનું ઇઝી નથી. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. અને ટોન્ટ એ એટલો બધો વિકૃત તરીકો છે કોઈને કંઈ પણ સંભળાવી દેવાનો કે એને એટલી મીઠી છુરી મારીને કહો કે એ સામે વિરોધ પણ ના કરી શકે, કારણ કે તમે તો હસતા હસતા વાત કરી છે, તમને મેસેજ મળી ગયો છે કે ધ પર્સન ઇઝ નોટ ઇન ફેવર ઓફ યુ એન્ડ દેર ઇઝ નથિંગ ગુડ આઉટ ઓફ ઇટ. એના કરતાં કોઈ માણસને સીધે સીધું કહી દેવાનું ને કે આઈ ડોન્ટ લાઈક સમથિંગ અબાઉટ યુ, દેટ ઇઝ ઓકે. પણ ટોન્ટનો સહારો જિંદગીમાં ક્યારેય ના લેવો જોઈએ. માણસને કલેજા ઉપર એવો ઘા લાગી જાય છે ને કે નથી ભૂલી શકતો, નથી કંઈ કરી શકતો. પણ હા, એક વસ્તુ કરે છે, યાદ રાખે છે. યાદ રાખે છે એવી રીતે કે નેક્સ્ટ ટાઈમ હું આ વ્યક્તિને સામે કેવી રીતના આવું, એવી રીતના યાદ એવી રીતે રાખે છે કે હું આને હવે એક મોકો મળે અને કેવી રીતના સંભળાવી દઉં. બરાબર છે? તો આ ટોન્ટવાળી વસ્તુમાંથી બહાર નીકળી જાઓ. બીજું પેસિવ એક્સપ્રેશન છે સાયલન્સ. બોલવાનું બંધ કરી દે વ્યક્તિ. બોલવાનું બંધ કરવું એ સારું છે. મૌન ઇન અ પોઝિટિવ વે ઇઝ ગુડ. વેન યુ આર થિંકિંગ કે ઓકે આઈ એમ એક્સેપ્ટિંગ કે એ પર્સન બરાબર નથી, અત્યારે કંઈક ભૂલ કરી બેઠો છે અને આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ધીસ ટોપિક રાઇટ નાઉ, મને અત્યારે એને છંછેડવો નથી, એના માટે નથી બોલતો. દેટ ઇઝ અ ગુડ વે. એ મૌન સારું છે. આ મૌન છે પનિશમેન્ટવાળું, જેની હું વાત કરું છું. હવે હું નહીં બોલું, તમને જેમ ધારવું છે એમ જ કરો. આઈ વોન્ટ ટોક ટુ યુ. હવે હું જમીશ નહીં, હવે હું બોલીશ નહીં, હવે હું કોઈને બોલાવીશ નહીં, હવે હું ક્યાંય વચ્ચે આવીશ નહીં. તમને એવું જ જોઈએ છે ને કે હું ના બોલું, હું નહીં બોલું. આ રીતનો મેસેજ ઇનડિરેક્ટલી આપવાનો, દેટ ઇઝ પેસિવ એક્સપ્રેશન એન્ડ ધીસ ઇઝ રોંગ. કારણ કે સામેવાળી વ્યક્તિને ઘણી બધી વાર તો એ પણ ખબર નથી હોતી કે કઈ વસ્તુનો વાંધો પડી ગયો છે. ઓકે, અચાનક જ આવી રીતના બોલવાનું બંધ કરવાવાળી વ્યક્તિ બંધ કરી દે છે અને પછી યુ કીપ સફરિંગ ધેમ. એમને શું કરવા આવી પનિશમેન્ટ આપો છો? એના કરતાં એકવાર બેસીને જસ્ટ કમ્યુનિકેટ. હા, ઈગો વચ્ચે આવે છે, આઈ નો, પણ એ ઈગોને પાર કરીને તો જુઓ. ઇટ ઇઝ સચ અ બ્યુટિફુલ વર્લ્ડ વિધાઉટ ઈગો. એકવાર ઈગોને પાર કરીને બેસો એન્ડ જસ્ટ સી ટુ ઇટ કે સી ધીસ ઇઝ ધ સિચ્યુએશન, આઈ ડિડન્ટ લાઇક ઇટ. ડુ યુ હેવ એની એક્સપ્લેનેશન ફોર ધીસ? મે બી દે આર રાઇટ, મે બી યુ આર ક્લોઝ માઇન્ડેડ, મે બી તમે નથી સમજી શકતા કે આ વસ્તુ બરાબર છે. કદાચ બે તરીકા હોઈ શકે એક જ વસ્તુ કરવાના અને બંને તરીકા સાચા હોઈ શકે. રાઈટ? દેર આર 100 મોર પોસિબિલિટીઝ દેન જસ્ટ યોર વે. ઓકે, તો મૌન એવી રીતનું કે હવે તારી કિટ્ટા, એ વાળી વાત ના જોઈએ. ઓકે, સો નો પેસિવ એક્સપ્રેશન ઓફ એંગર. ટોન્ટમાંથી નીકળી જાઓ બહાર, મૌનમાંથી નીકળી જાઓ બહાર. ગુસ્સાવાળા મૌન, અગેન જો વચ્ચેથી આવ્યા હોય તો ડોન્ટ ટેક મી રોંગ, નોટ ધ પોઝિટિવ મૌન, ધ નેગેટિવ મૌનમાંથી બહાર નીકળી જાઓ. અને એક્ટિવ એક્સપ્રેશન તો હવે આ સાંભળ્યા પછી ના જ આવવું જોઈએ. ઇટ રૂઇન્સ રિલેશનશિપ્સ. યુ ફીલ રિગ્રેટ. પછી જે વસ્તુ થઈ એનું ભૂલ તો ખરી જ, અંદરથી રિગ્રેટ થાય છે. યુ નો 5 સેકન્ડ કે 5 મિનિટનો ગુસ્સો હોય છે જેમાં બૂમાબૂમ કરી દીધી હોય છે, પણ 24 કલાક કે એનાથી લાંબા ટાઈમ સુધી યુ કીપ દેટ ઇન યોર માઇન્ડ. મગજમાં ચાલ્યા કરતું હોય છે કે આ ખોટું થઈ ગયું, આ ખોટું થઈ ગયું, ધીસ શુડ નોટ હેવ હેપન્ડ. શું કરવા 5 મિનિટ માટે થઈને 24 કલાક બગાડવા? અને અલ્ટિમેટલી વી સે દેટ ઓનલી, આજ તો આખો દાડો બગડ્યો. આખો દાડો નથી બગડ્યો સાહેબ, 5 મિનિટ બગડી છે. ઇટ વોઝ અગેન યોર ચોઇસ કે બાકીના 23 કલાક અને 55 મિનિટને તમે એની ઉપર આપવાના ચૂઝ કર્યા છે. યુ ડિડન્ટ નીડ ટુ ડુ ધેટ. બરાબર? એ 5 મિનિટને ત્યાં જ 5 મિનિટ પતાવીને યુ કુડ જસ્ટ મૂવ અહેડ. યુ ડિસાઇડેડ નોટ ટુ મૂવ અહેડ. ઓકે, હવે આવીએ કોઝિસ ઉપર. ગુસ્સો કેમ થાય છે? ફર્સ્ટ કોઝ, કારણ કે આપણને લોકોની બુરાઈઓ વધારે દેખાય છે અને અચ્છાઈઓ ઓછી દેખાય છે. આને સમજાવવાની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિને પહેલાં જોઈશું એટલે આ આળસુ છે, આ કામચોર છે, આને ગુસ્સો વધારે આવે છે. રાઈટ? એ પણ એક કમજોરી આપણને તરત દેખાશે. તો જ્યારે લોકોના નેગેટિવ પાર્ટ ઉપર ફોકસ કરીએ છીએ ત્યારે આપણને ગુસ્સો આવે છે. સેકન્ડ, ટેકિંગ થિંગ્સ પર્સનલી. યુઝ્યુઅલી જ કોઈક વાત કહેવામાં આવી હોય, એમ જ કંઈક વાત થઈ ગઈ હોય અને તમને ચોંટી જાય બિકોઝ તમને એ વસ્તુ અંદર ચચરે છે. ફોર એક્ઝામ્પલ, મને કોઈ એવું કહે કે આજકાલ હું બેઠી હોઉં અને મારી હાજરીમાં, મને ના કીધું હોય પણ મારી હાજરીમાં ઘરમાં વાત થઈ હોય કે આજકાલ
લોકો બહુ મોબાઈલ યુઝ કરે છે અને મને પોતાને ખબર હોય કે આઈ એમ યુઝિંગ મોબાઈલ મોર અને એ ખોટી વસ્તુ છે, તો આઈ વુડ સડનલી ટેક ઇટ પર્સનલી. જોયું, ઇન્ડિરેક્ટલી મને જ સંભળાવે છે, મારા માટે જ વાત કરે છે. તો આવી રીતના પ્રોબેબલી જનરલી વાત કરી હોય, વી ડોન્ટ નો કે એકચ્યુઅલી મને કહ્યું છે કે નહીં, બટ મારું સુખ દુઃખ શોધવામાં હોય એટલે આઈ જસ્ટ ટેક ઇટ પર્સનલી અને આઈ બીકમ એંગ્રી ટુ ધ પર્સન. સામેવાળા માણસને ખબર પણ ના હોય કે તમને કોઈ વસ્તુનું ખરાબ લાગી ગયું છે. થર્ડ રીઝન, ઇનજસ્ટિસનું રિયલાઇઝેશન. તમને એવું થાય કે મારી સાથે જ અન્યાય થાય છે, મને જ આવી રીતના આપવામાં આવે છે, વિચ મે ઓલ્સો બી રોંગ. તમારું પર્સ્પેક્ટિવ ખોટું હોઈ શકે એમ છે, કારણ કે નજર એની પર જ રાખી છે કે મને ક્યાંથી કોણ કઈ વસ્તુ નથી આપતું, એના કારણે ઇનજસ્ટિસ ફીલ થતું હોઈ શકે. બટ નાવ યુ આર ફીલિંગ દેટ ધ એન્ટાયર વર્લ્ડ ઇઝ અગેન્સ્ટ યુ અને એટલે તમને ગુસ્સો આવે છે. આના માટે મારો એક જ ક્વેશ્ચન છે કે ક્યારેય પણ જિંદગીમાં એવું વિચાર્યું છે કે તમે જન્મ થયો ત્યારે તમારા મમ્મીએ એવું કહ્યું હતું કે બેટા આ દુનિયામાં તું સ્પેશિયલ છે અને બધા તારી સાથે ન્યાય કરશે, ધ એન્ટાયર વર્લ્ડ ઇઝ ગોઈંગ ટુ બી ઇન ફેવર ઓફ યુ? નથી થતું ને એવું, બરાબર? તો એ આશા જ છોડી દઈએ કે ધ વર્લ્ડ, ધ લાઈફ ઇઝ ગોઈંગ ટુ બી ફેર ટુ યુ. કોઈની સાથે ફેર નથી. એવરીબડી હેઝ ધેર સ્ટોરીઝ અને એવરીબડી હેઝ ડિફરન્ટ પાસ્ટ, એવરીબડી હેઝ પેઇનફુલ પાસ્ટ અને બધાનું પેઇન સૌથી વધારે મોટું જ હોય છે. બટ દેટ ડઝન્ટ મીન કે સામેવાળી વ્યક્તિનું ઇનજસ્ટિસ, સામેવાળાની સ્ટોરી વધારે ખુશીવાળી છે અને તમારી જ દુઃખીવાળી છે. ઓકે, તો વર્લ્ડ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ફેર ટુ યુ. યુ ટ્રાય ટુ બી ફેર ટુ ધ વર્લ્ડ, દેટ ઇઝ ગુડ ઇનફ. પણ એ અપેક્ષા ના રાખો કે દુનિયા તમારી સાથે ફેર થાય. ફોર્થ, સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી. આનો મતલબ છે કે મેં કોઈ ધારણા બાંધી લીધી હોય જે નેગેટિવ છે, જે અગેન્સ્ટમાં છે ક્યાંકથી, અને પછી હું જેને ફૂલફિલ કર્યા કરું. એક સરસ એક્ઝામ્પલ આપું કે રાજસ્થાનથી કોઈ માણસ અમદાવાદમાં આવ્યો છે વેઇટરની નોકરી કરવા માટે અને એને જોબ મળે છે કોઈ ઢાબા ઉપર ચાનું ડિલિવરી કરવા માટે, ચાના ઢાબા ઉપર ચાને પહોંચાડવાની કસ્ટમર્સ સુધી. હવે પહેલા દિવસે એકદમ સરસ સાફ સુથરા કપડાં પહેરીને આવ્યો છે ને ઇઝ વેરી એન્થુઝિયાસ્ટિક અબાઉટ હિઝ જોબ. એટલે પહેલા જે સાહેબ આવે છે, સાહેબ આવો 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 એમ કરીને બેસાડે છે, ચા પીવડાવે છે, ઊભો રહે છે, સર કેવું છે, ટેબલ વેબલ સરસ સાફ કરી આપે છે, કેવું છે સર વાતાવરણ, બધું બરાબર ચાલે છે ને, ગ્રીટ કરે છે, ટેક્સ કેર ઓફ હિમ. અ વેરી ગુડ વેઇટર, બહુ જ સરસ સર્વિસ આપે છે. અને મગજમાં એવું વિચારે છે કે હું આવી જ રીતે સર્વિસ કરીશ ને તો પગાર તો ઓછો છે, પણ દરેક કસ્ટમર પાસેથી 20-20 રૂપિયાની ટીપ લાવીને દિવસના 100-200 રૂપિયા તો એમને પાડી દઈશ. ઓકે, સાઉન્ડ્સ ગુડ. થાય છે એવું કે સાહેબ ઊભા થાય છે ત્યારે 10 રૂપિયાની ચા ઉપર 5 રૂપિયા ટીપ મૂકીને જાય છે, વિચ ઇઝ ગુડ. અમદાવાદમાં ઢાબા ઉપર 5 રૂપિયાની ટીપ 10 રૂપિયાની ચા ઉપર ઇઝ રિયલી ગુડ, બટ હી ડઝન્ટ નો દેટ. બરાબર? ત્યારે પેલા માણસને એવું થાય છે, જે વેઇટર છે એને, સાહેબ કંજૂસ છે, આ બરાબર નથી થઈ રહ્યું, બરાબર, મારી સાથે અન્યાય થયો છે. હવે એના મગજમાં આ વસ્તુ ઘૂસી ગઈ કે સાહેબ કંજૂસ છે અને મને બરાબર રિવોર્ડ આપવામાં આવ્યો નથી. નેક્સ્ટ પર્સન કમ્સ, ફરીથી એ એવી જ રીતના સારી રીતે ટ્રીટમેન્ટ આપે છે, કારણ કે હી હેઝ કોન્ફિડન્સ કે હું બરાબર છું. સામેવાળી વ્યક્તિને મારે સારી રીતે ટ્રીટ કરવી છે કારણ કે મને 20 રૂપિયાની ટીપ જોઈએ છે. નથી સમજી શકતો કે 10 રૂપિયાની ચા ઉપર 20 રૂપિયાની ટીપ ના હોય. નો બડી, એને કોઈએ શીખવાડ્યું નહીં, ઇટ્સ નોટ હિઝ ફોલ્ટ. એના પોતાના સપના છે. આવ્યો, બેસાડ્યા, સાહેબને સરસ રીતે આપ્યું એણે ટ્રીટમેન્ટ ને બધું. આફ્ટર ઓલ 7 રૂપિયાની ટીપ મૂકી. ઇટ ઇઝ રિયલી એક્સલન્ટ ટીપ. 7 રૂપિયા 10 રૂપિયાની ચા ઉપર. એનીબડી શુડ બી જેલસ ઓફ હિમ, ત્યાં બીજા વેઇટર હોય તો. પણ આના મગજમાં 13 રૂપિયા ઓછા છે. ધીસ ઇઝ નોટ ગુડ ઇનફ. આ બરાબર નથી ચાલી રહ્યું. બરાબર? હવે એના મગજમાં આવી ગયું કે અમદાવાદના કસ્ટમર્સ મારી સર્વિસને લાયક નથી, એટલે હવે એની સર્વિસ બગડવાની ચાલુ થઈ. હવે એ ટેબલ સાફ કર્યું તો કર્યું, આમ તેમ દોડે છે, ગંદુ કપડું રાખે છે, સાંભળ્યું તો સાંભળ્યું, પાણી આપ્યું તો આપ્યું, પૂછવાનું તો ભૂલી જ ગયા. બરાબર? એમ કરતા જાતે પોતાની ટીપ 2 રૂપિયા, 0 રૂપિયા કે ત્યાં સુધી કે કસ્ટમર્સ કોઈક વાર મેનેજરને કમ્પ્લેન કરી આવે ત્યાં સુધી પહોંચાડી દે છે. બિકોઝ સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી. એણે મગજમાં ધારી લીધું, કંઈક નેગેટિવ ધારી લીધું કે આ લોકો મારે લાયક નથી, એટલે મારે મારી સર્વિસને ઓછી કરી દેવી જોઈએ. એટલે હી સ્ટોપ ગિવિંગ હિઝ 100%. અને જ્યારથી એણે 100% આપવાનું બંધ કર્યું ત્યારથી સામેથી ઓફકોર્સ 100% આવવાનું બંધ થઈ ગયું. ઇટ વોઝ મોર દેન 100% વોટ હી વોઝ ગેટિંગ. એને સમજ ના પડી. વોટ હી કુડ ડુ ઇન્સ્ટેડ, એના બદલે એવું કરી શકત કે આવી રીતના 2-3 ટીપ મળ્યા પછી પોતાના મેનેજરને પૂછી શકત કે સર હાઉ કુડ આઈ ઇમ્પ્રૂવ,
હું કેવી રીતના ઇમ્પ્રૂવ કરી શકું મારી સર્વિસ કે મને 20 રૂપિયાની ટીપ મળે કે 15 રૂપિયાની ટીપ મળે. એના મેનેજરે એને તરત કીધું હોય કે ભાઈ અમદાવાદમાં આટલી આશા ના રખાય, 5 રૂપિયા મેક્સિમમ, આ બહુ સારું કહેવાય, આનાથી આગળ ના વિચારીશ, બસ આ મેન્ટેન કરી રાખ. તો એ બરાબર ચાલ્યું હોત, હી વુડ બી હેપી. બરાબર. એણે એ પણ નહીં કરીને, ધારો કે ટીપ સામું જોયા વગર મળી કે ના મળી, એણે કોન્સ્ટન્ટલી પોતાની સર્વિસ ચાલુ જ રાખી હોત, તો જ્યારે નેક્સ્ટ ટાઈમ આ ઢાબાના માલિકને બીજી જ્યારે બ્રાન્ચ કરવી હોત, કોઈ બીજા જગ્યાએ ઢાબું ખોલવું હોત, ત્યારે એ આ માણસને મેનેજર બનાવીને મૂકે કે ના મૂકે? બિકોઝ હી હેઝ કન્સિસ્ટન્ટલી ગિવન અ ગુડ પરફોર્મન્સ. એણે કેટલો બધો બિઝનેસ, હવે લોકો સ્પેશિયલી આ ઢાબા ઉપર ચા પીવા રોકાય છે કારણ કે એને આ શંકરની ચાની સર્વિસ ગમે છે. તો એના માટે થઈને એનો બિઝનેસ વધ્યો છે, તો એને મેનેજરની નોકરી મળવાની છે. પણ હી ડઝ નોટ લુક એટ ધ લોંગ ટર્મ બેનિફિટ્સ. એણે પોતાનું એક નાનકડું વિશિયસ સર્કલ બનાવી દીધું છે કે જેમાં ઓછું કામ કરવાનું, પછી ઓછું મળે એટલે એનાથી ઓછું કામ કરવાનું, એટલે એનાથી ઓછું મળે એટલે એનાથી ઓછું કામ કરવાનું, અને આ સર્કલમાંથી ક્યારેય બહાર જ નહીં આવી શકે. એના કરતાં વેરેવર આઈ એમ, વોટ એવર આઈ એમ ડુઈંગ, આઈ હેવ ટુ ગીવ માય 100%. અને આઈ ડોન્ટ હેવ ટુ થિંક અબાઉટ, આ અગેન ઇટ રિલેટ્સ ટુ ગીતા, કર્મ કરે જા અને ફળની ચિંતા ના કર. જ્યારે પણ કામ કરો 100% ગિવ ઇન ટુ ઇટ. ભલે રસોઈ કરો છો કે ઇવન કચરા પોતા કરો છો, ગિવ યોર 100% ટુ ઇટ એન્ડ ડોન્ટ થિંક અબાઉટ વોટ યુ આર ગેટિંગ ઇન રિટર્ન. ઓકે, મૂવિંગ અહેડ. ફોર્થ ઇઝ પરફેક્શનિઝમ. પરફેક્શનિઝમ, ક્યાં તો હું હોત ને તો આ રીતે ના કરત, એ વાળાની વસ્તુ. ઓકે, તો દરેક વ્યક્તિની સ્ટ્રેન્થ અને વીકનેસ અલગ હોય છે, દરેક વસ્તુની સ્કિલ અલગ હોય છે. હાઉ કેન યુ એક્સપેક્ટ કે તમે જે રીતે જે કામ કરો છો એ જ રીતે બીજા એ જ કામ કરવા જોઈએ? ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન ધ વર્લ્ડ. ઇમ્પોસિબલ વસ્તુને મગજમાં ધારીને બેસો છો અને પછી જ્યારે પણ જે પણ કંઈ કરે છે ત્યારે એની પર ગુસ્સો કરો છો. ધીસ ઇઝ નોટ ફેર. નોટ ફેર ટુ યુ, નોટ ફેર ટુ એનીબડી એલ્સ. બ્લેક એન્ડ વ્હાઇટ વર્લ્ડ. એક વાઈફે મગજમાં નક્કી કર્યું હોય કે આજે લગ્નને 20 વર્ષ થયા, મને શું મળ્યું? બરાબર. દરેક એનિવર્સરીએ મારે તો કોમ્પ્રોમાઇઝ જ કરવાનો ને, કારણ કે ક્યારેક ગાડી લાવવાની હોય છે, ક્યારેક ઘરમાં સાસુ સસરા બીમાર હોય છે, ક્યારેક કોઈકના લગ્ન આવી જાય છે, મને કંઈ ના મળ્યું. હવે 20 વર્ષ એનિવર્સરી છે 20મી, આ વખતે તો મારે ડાયમંડનો સેટ જોઈશે જ, અને ના મળે તો મારે એનિવર્સરી સેલિબ્રેટ નથી કરવી. બ્લેક એન્ડ વ્હાઇટ વર્લ્ડ. આપો તો ડાયમંડનો સેટ આપો, નહીંતર મારે કશું જ નથી જોઈતું. આ રીતથી પણ કોઈનો ફાયદો નથી. એઝ હ્યુમન બિંગ જો શાંતિથી જીવવું હોય તો વી હેવ ટુ લર્ન ટુ લીવ ઇન ગ્રે એરિયાઝ ઓફ લાઈફ. ઇમ્પોર્ટન્ટ શું છે? રિલેશનશિપ ઇમ્પોર્ટન્ટ છે કે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે? એ નક્કી કરી લેવાનું. શાંતિ રિલેશનશિપમાંથી મળવાની છે, શાંતિ વસ્તુમાં નથી મળવાની. બટ સ્ટીલ વસ્તુ પાછળ ભાગવું હોય, ટ્રાય કરી જુઓ. શાંતિ મળે તો લેટ મી નો, યુ વોન્ટ ગેટ ઇટ. બરાબર છે. તો હંમેશા રિલેશનશિપને વધારે ઇમ્પોર્ટન્સ આપો. વ્યક્તિ મરી ગયા પછી હંમેશા એના ગુણ, એણે લોકો સાથે કેટલું સારું બિહેવિયર કર્યું એની પર ગણાય છે, નહીં કે એની ઉપર કે એણે કેટલા સોનાના અને હીરાના સેટ ભેગા કર્યા છે. ઓકે, એન્ડ લાસ્ટ, હેલ્પલેસનેસ. ડિઝાયર ટુ ટેક એવરીથિંગ ઇન કંટ્રોલ. એ તો આપણને ખબર જ છે હવે કે એ બધું કંટ્રોલમાં આવી ના શકે. કંટ્રોલમાં ખાલી આપણે આપણા કંટ્રોલમાં રહી જઈએ ને, એ બી બહુ મોટી વસ્તુ છે. વિરાજના કંટ્રોલમાં કોણ ના રહે? વિરાજ પોતે પોતાના જ કંટ્રોલમાં નથી રહી શકતા. દુનિયાભરની ચિંતા છોડી દો. જસ્ટ લર્ન ટુ કંટ્રોલ યોર સેલ્ફ, અને પછી જો આખી દુનિયા એમ કંટ્રોલમાં આવી જવાની છે. એટલે ડોન્ટ ગુસ્સાથી બીજી જગ્યા ઉપર કંટ્રોલ લાવવાનો ટ્રાય કરીએ છીએ. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન ઓફ ગેટિંગ એંગર. જો આ બધા જ રીઝનને એક જ શબ્દમાં કહું ને તો ઇટ ઇઝ અનએક્સેપ્ટન્સ. જસ્ટ અનએક્સેપ્ટન્સ. અન્યાય થયો છે એનું એક્સેપ્ટન્સ નથી થતું એટલે ગુસ્સો આવે છે. કોઈના ખરાબ પાર્ટનું એક્સેપ્ટન્સ નથી થતું એટલે ગુસ્સો આવે છે. મારાથી વસ્તુ કંટ્રોલમાં નથી રહેતી એનું એક્સેપ્ટન્સ નથી થતું એટલે ગુસ્સો આવે છે. જ્યારે સેલ્ફ ફુલિંગ પ્રોફેસીમાં ઘૂસી જઈએ છીએ ત્યારે ગુસ્સો આવે છે. અગેન અનએક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સમાં જેટલું રહીશું ને એટલો ગુસ્સો નથી આવવાનો. એક્સેપ્ટ કે પીપલ આવા હોય, વસ્તુઓ આવી હોય. મરચાથી ગુસ્સો આવે છે? મરચું તીખું છે એ એક્સેપ્ટ કરેલું છે ને કે મરચું તીખું જ હોય. એને કેટલું નાખવું કેટલું ના નાખવું એ આપણે નક્કી કરવાનું હોય. પણ આ કેમ તીખું છે એ નથી ને વિચારતા ને. હા, તો એવી રીતે જેવી રીતે મરચાનું એક્સેપ્ટન્સ છે ને એવું વ્યક્તિઓનું એક્સેપ્ટન્સ રાખવું પડશે. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આનામાં આટલી મીઠાશ છે, આનામાં એટલી ખારાશ છે, આનામાં એટલી તીખાશ છે, અને બસ એવી રીતના એક્સેપ્ટ કરી લો એન્ડ યુ વિલ બી ફાઇન. વ્યક્તિઓ આવી પણ હોય અને જસ્ટ સ્માઇલ અબાઉટ ઇટ હોય આવી રીતના. ઓકે, નેક્સ્ટ. હવે અનએક્સેપ્ટન્સ અને એક્સેપ્ટન્સનો બહુ સરસ રિલેશન સમજાવું ઇમોશન્સના મામલામાં. એંગર એ નેગેટિવ ઇમોશન છે, વી ઓલ નો દેટ. બરાબર. એંગર એટલે શું?
અનએક્સેપ્ટન્સ ઓફ સમથિંગ. આ અનએક્સેપ્ટન્સને એક્સેપ્ટન્સમાં કન્વર્ટ કરી દઈએ. એક્સેપ્ટન્સ ઓફ સમથિંગ એટલે કે કોઈની ભૂલ છે એનો મને સ્વીકાર કર્યો. સડનલી ફર્ગિવનેસ પર જતા રહેશો. સો એંગરમાંથી ફર્ગિવનેસ ઉપર જવા માટે અનએક્સેપ્ટન્સને એક્સેપ્ટન્સમાં કરી દીધું. બરાબર. બીજું, હેટ, નફરત. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અનએક્સેપ્ટન્સ. એ વ્યક્તિ મને ગમતી નથી એટલે કે મને નફરત છે. આ નથી ગમતીને ગમતીમાં કરી દો. આ વ્યક્તિ મને ગમે છે, મને એનું એક્સેપ્ટન્સ છે. લવની ડેફિનેશન, વ્યક્તિ જેવી છે એવો એનો સ્વીકાર. તો નફરતમાંથી પ્રેમમાં જવા માટે અનએક્સેપ્ટન્સ વાળા પાર્ટને એક્સેપ્ટન્સમાં કરી દીધો. જેલસી, કોઈની સિદ્ધિ થઈ રહી છે એનું મને અનએક્સેપ્ટન્સ છે એટલે મને જેલસી થાય છે. હવે એ અનએક્સેપ્ટન્સને એક્સેપ્ટન્સમાં કરી દો. હા, એણે મહેનત કરી છે, હી ડિઝર્વ્સ ઇટ, કશું નહીં તો એનું પુણ્ય છે, કર્મ છે, વોટ એવર, એના કારણે થઈ છે. નાવ ઇટ વિલ ટર્ન ઇન્ટુ ઇન્સ્પિરેશન. જેલેસીમાંથી ઇન્સ્પિરેશન, કારણ કે અનએક્સેપ્ટન્સમાંથી એક્સેપ્ટન્સ. કોઈ પણ જગ્યાએ ડર લાગે છે જવાનો એટલે કે કન્ઝિક્વન્સીસ શું છે એનું મને એક્સેપ્ટન્સ નથી, તો ઊભો થાય છે ડર. હવે જે કન્ઝિક્વન્સીસ થશે એ જોયા જશે, એની પણ મજા લઈશું. ધેન ઇટ બીકમ્સ એડવેન્ચર. બરાબર છે. તો અનએક્સેપ્ટન્સ ઓફ ફિયર એક્સેપ્ટન્સ થયું તો બની ગયું એડવેન્ચર. કોઈ પણ પ્રોબ્લેમ, લાસ્ટ એક્ઝામ્પલ ઓફ અનએક્સેપ્ટન્સ ટુ એક્સેપ્ટન્સ. કોઈ પણ પ્રોબ્લેમ કેમ મારી પર આવ્યો, હાય હાય હવે શું કરશું, હવે કેવી રીતના આમાંથી નીકળશું. અનએક્સેપ્ટન્સ ઓફ પ્રોબ્લેમ, સોલ્યુશન નહીં આવે, ત્યાં ને ત્યાં અટકી જશો, કેમ મારી સાથે જ આવું થાય છે. એક્સેપ્ટ ધ પ્રોબ્લેમ. હા, પ્રોબ્લેમ આવ્યો છે, હવે સોલ્યુશન કેવી રીતના લાવશું. ધેન ઇટ વુડ બીકમ અ પઝલ, જેને સોલ્વ કરવાની મજા આવે. બરાબર છે. તો આ જ રીતે કોઈ પણ નેગેટિવ ફિલિંગ દેટ યુ હેવ ઇન યોર હાર્ટ, ક્યારે પણ કંઈ પણ નેગેટિવ બાજુ જાય ફિલિંગ્સ, જસ્ટ કેચ ધીસ પાર્ટ કે અનએક્સેપ્ટન્સ કઈ વસ્તુનું આવે છે. જો એ અનએક્સેપ્ટન્સને એક્સેપ્ટન્સમાં કન્વર્ટ કરતા આવડી જશે, યુ વિલ ઓલવેઝ બી ઇન પોઝિટિવ ફિલિંગ્સ. બરાબર છે. તો જો આવા બીજા કોઈ એક્ઝામ્પલ્સ યાદ આવે કે આ નેગેટિવ એક્ઝામ્પલ છે ફિલિંગનું અને એમાં અનએક્સેપ્ટન્સ આ છે, એને એક્સેપ્ટન્સમાં કરીને પોઝિટિવ આ થઈ જાય, પ્લીઝ રાઇટ ટુ ધેમ ઇન ધ કમેન્ટ. ઓકે. સો નાવ ઓનવર્ડ્સ ગુસ્સો કરું છું એની એક્સેપ્ટન્સ એટલે કે રિસ્પોન્સિબિલિટી લેવાની છે. ગુસ્સો એ પ્રેમની નિશાની નથી. વી હેવ લર્ન ધેટ. ટોન્ટ મારવાના નથી, ગુસ્સાનું સાયલન્સ રાખવાનું નથી, તપેલીઓ પછાડવાની નથી, બારડા પછાડવાના નથી. એન્ડ ફાઇનલી હંમેશા એક્સેપ્ટન્સમાં રહેવાનું છે. ગુસ્સાના ઘણા બધા ડિસએડવાન્ટેજ છે ઓન હેલ્થ, ઓન રિલેશનશિપ્સ, ઓન સોસાયટી, એવરીવેર. તમને જ્યાં પણ ગુસ્સો દેખાશે ત્યાં કંઈક નુકસાન થતું દેખાશે. ઇટ ઇઝ વિધાઉટ ડાઉટ અ સનાતન સત્ય. હવે ફાઇનલ પાર્ટ, જસ્ટ ફોર 5-10 મિનિટ્સ, મેનેજમેન્ટ. કેવી રીતના મેનેજ કરવું એટલે કે એલિમિનેશનના રસ્તા પર જવા માટે કેવી રીતના જવું. તો છે ને, સાચી સમજણ એ બધા દુઃખોનો ઈલાજ છે. જ્યાં સુધી માણસ સમજણમાં નહીં આવે ને ત્યાં સુધી એ ભટકતો જ રહેશે, એ શાંતિ શોધતો રહેશે, અલગ અલગ ખોટી ખોટી જગ્યાઓએ ભરાતો રહેશે, પણ એને શાંતિ મળશે નહીં. એ શાંતિ માટે થઈને એણે અલ્ટિમેટલી સમજણના ઘરમાં આવવું જ પડશે. તો આ જે આખા જે પોણો કલાકથી જે ગુસ્સા વિશે સમજાવ્યું છે એ જો ખરેખર સમજી જશો ને તો પછી ગુસ્સાને કંટ્રોલ કરવો સહેલો છે. બરાબર છે. તો સાચી સમજણ, દેટ ઇઝ ધ ફર્સ્ટ ઇલાજ. બીજું, એક્સેપ્ટન્સ. હા, મને ગુસ્સો આવે છે. એવું થાય છે કે કોઈ ગુસ્સાવાળી વ્યક્તિને કહેવા જઈએ ને કે તમને ગુસ્સા આવે છે, મને ગુસ્સો આવે છે, હોતું હશે, તું તને ગુસ્સો આવે છે, તો આ શું થયું? ઇટ શોડ ગુસ્સો ઓનલી ને. બરાબર. તો આ ગુસ્સાનું એક્સેપ્ટન્સ કરવું જરૂરી છે કે હા, મને આ વીકનેસ છે. એક્સેપ્ટન્સ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ કરેક્શન. એટલે કરેક્શન બાજુ જવા માટે સૌથી પહેલાં એક્સેપ્ટન્સ કરવું બહુ જરૂરી છે. અને એનો રામબાણ ઇલાજ જોઈતો હોય ને તો ડેઇલી ડાયરી, રાઇટ ઇટ ડાઉન. દિવસમાં જેટલી વાર ગુસ્સો કરો છો, રાતના બેસીને યાદ કરો. નાનો છણકો કર્યો હોય, ઇવન અંદરથી સમસમી ગયા હોય, આ દરેક વસ્તુને નાની નાની નોટિસ કરીને રાઇટ ઇટ ડાઉન. બને તો નાનકડી ડાયરી પોકેટમાં રાખો અને જેવો ગુસ્સો આવે બહાર કાઢીને મેક અ ટેક. ભાઈ, આજે આપણી આ એક વિકેટ પડી, બીજી વિકેટ પડી, ત્રીજી વિકેટ પડી, અને રાતના ગણો. ખાલી આ ગણતરી કરવાનું કામ ચાલુ કરશો ને, ઓટોમેટિકલી ગુસ્સો ઓછો થઈ જશે. બિકોઝ યુ બીકમ કોન્શિયસ ટુ ઇટ. તમે એકવાર કોન્શિયસ થઈ ગયા એક વસ્તુ માટે, પછી તમને હંમેશા મગજમાં એક અલાર્મ વાગશે કે આ ખોટી દિશામાં જાય છે, અટક, પાછી લીટી મૂકવી પડશે. આફ્ટર અ વીક સડનલી આંકડો ઓછો થઈ જશે. થર્ડ, યુઝ ધ ફ્રીડમ ઓફ રિએક્શન. આ સ્ટીફન કોવીનો કન્સેપ્ટ છે કે સ્ટિમ્યુલસ અને રિએક્શન આ બે વસ્તુ છે. સ્ટિમ્યુલસ એટલે કે કોઈએ કંઈક સળી કરી, આઈ વુડ સે, અને રિએક્શન એટલે ગુસ્સો આવ્યો. હવે એવું કહેવાય છે કે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ કંઈ પણ સ્ટિમ્યુલસ આપે છે અને બીજી વ્યક્તિ રિએક્શન આપે છે, એની વચ્ચે થોડોક તો ટાઈમ હોય જ છે રિએક્ટ કરવાનું, ડિસિઝન લેવા માટે.
હાઉ ડુ આઈ વોન્ટ ટુ રિએક્ટ. આ સ્પેસને યુઝ કરી શકાય છે કે મારે શાંતિથી જવાબ આપ્યો છે, મારે ચૂપ રહેવું છે, મારે સામે ચોપડાવી દેવી છે, કે મારે શું કરવું છે. યુઝ ધીસ ફ્રીડમ એઝ મચ એઝ યુ કેન. જેટલું વધારે ફ્રીડમ યુઝ કરતા જશો એટલી આ સ્પેસ વધતી જશે. પહેલાં એવું લાગશે કે ક્યાં એટલું સડનલી મારા મગજમાં જવાબ આવી ગયો, એટલું સડનલી મેં જવાબ આપી દીધો કે મને ખબર જ ના પડી કે આટલું બધું બગડી કેવી રીતે ગયું. દેટ માઇટ બી ધ ઇનિશિયલ રિએક્શન, ઇટ માઇટ હેપન લાઇક દેટ. પણ ધીરે ધીરે કરતા પછી કંટ્રોલ આવતો જશે. યુ વિલ સ્ટાર્ટ રિયલાઇઝિંગ કે 1 સેકન્ડનો પોઝ લઈ શકાય છે, 2 સેકન્ડનો પોઝ લઈ શકાય છે, ચૂપ રહી શકાય છે, મોઢામાંથી શબ્દો આવતા અટકાવી શકાય છે, એક્સપ્રેશન્સ ચેન્જ કરી શકાય છે. અને એ રીતે ધીરે ધીરે કરતાં કરતાં એ સ્ટિમ્યુલસ અને રિએક્શન વચ્ચેનો સમયગાળો વધતો જશે અને શાંતિ વધારે થતી જશે. લાસ્ટ, આ ઇન્ટરેસ્ટિંગ રસ્તો છે પોતાની જાતને પનિશમેન્ટ આપવાની, બટ અ પોઝિટિવ પનિશમેન્ટ. એટલે ગુસ્સો આવે તો પોતાને લાફો મારો એ રીતે નહીં, નોટ ટુ હર્ટ. પણ જો મને ચાની આદત હોય ને તો ગુસ્સો આવે એ દિવસે ચા નહીં પીવાની. ચાનું વ્યસન પણ જતું રહે અને ગુસ્સો પણ જતો રહે. ક્યાં તો રાતના ગણતરી કરીને કે 5 વાર ગુસ્સો આવ્યો તો 50 ઉઠક બેઠક કરીને સૂવાનું. બોડી બિલ્ડિંગ પણ થતું જાય અને ગુસ્સો પણ જતો જાય. કારણ કે બીજા દિવસે પગ ભરાય ને ત્યારે યાદ આવે કે ના ભાઈ ના, ગુસ્સો નથી કરવો, કારણ કે હું જ મારી ચોકીદાર છું અને આ તો 50 ઉઠક બેઠક કરાવે છે રાત પડે. આઈ હેડ અ પાર્ટિસિપન્ટ નીતિનભાઈ, જેમણે એવું રાખ્યું હતું કે ગુસ્સો આવે તો 6ઠા કે 7મા માળે રહેતા હતા, એ માળ ચડીને જવાના. તો એક્સરસાઇઝ પણ થઈ જાય અને ગુસ્સો પણ જતો રહે. આ બહુ જ સારી મેથડ છે. જો બુક વાંચવાનો કંટાળો આવતો હોય તો યુ કેન કીપ ઇટ ધીસ વે કે મારે 1 વાર ગુસ્સો આવે તો મારે 5 પેજ વાંચવાના, અને 10 વાર ગુસ્સો આવે તો યુ કાઉન્ટેડ કે કેટલા પેજીસ વાંચવાના. બરાબર. તો જે પણ બીજી વીકનેસ કાઢવી હોય એની સાથે આને કનેક્ટ કરી દો. જો હેલ્ધી થવું હોય તો એની સાથે આને કનેક્ટ કરી દો અને એ રીતે કનેક્ટ કરીને યુ કેન ડુ. પણ એક વસ્તુ ખરી કે પોતાની ચોકીદારી પાકી રાખવાની, જવાબદારીવાળી, ઓનેસ્ટીવાળી. બરાબર. નહીં તો પાછું ડિસઓનેસ્ટ થવા માટે બીજા પનિશમેન્ટ્સ રાખવા પડશે. બટ ધીસ વર્ક્સ, ધીસ ઓલવેઝ વર્ક્સ બિકોઝ યુ ફિઝિકલી અટેચ યોર સેલ્ફ ટુ ધીસ સબકોન્શિયસ હેબિટ. એટલે સબકોન્શિયસ હેબિટ એમનેમ થઈ જતું હોય ને તો તમે ફિઝિકલી એને ઘડી ઘડી રિમાઇન્ડ કરીને યુ ટ્રેન યોર સેલ્ફ. પેલું કૂતરાને બોલ નાખી અને દોડીને લઈ આવવા માટે ટ્રેન કર્યો હોય ને, એવી રીતના તમને ગુસ્સો આવે અને તરત ટ્રેન થઈ જાવ કે ભાઈ બરફ મૂકી દે, બરફ મૂકી દે, નહીંતર મારે 10 ઉઠક બેઠક કરવાની છે. ઓકે. અને ફાઇનલી એક લાસ્ટ સલાહ આપું તો નો એક્સપેક્ટેશન્સ, નો કમ્પ્લેન્સ. અપેક્ષા એ બહુ ખરાબ વસ્તુ છે. તમે કોઈની પાસેથી અપેક્ષા રાખો છો ને, હવે અત્યારે મારા મનમાં એવી અપેક્ષા હોય કે મને 1000 વ્યુઅર્સ મળવા જોઈએ. હવે એ અપેક્ષા હું કેવી રીતના રાખી શકું, કયા બેઝિસ ઉપર? આપણી અપેક્ષાઓ યુઝ્યુઅલી બેઝલેસ હોય છે અને આ અપેક્ષાઓ પૂરી નથી થતી ત્યારે ગુસ્સો આવે છે. જો અપેક્ષા પૂરી થાય છે તો બીજી વાર વધતી જાય છે, યુ બીકમ અનરીઝનેબલ. એટલે એટ સમ પોઈન્ટ ધ અપેક્ષા સર્કલ, એનું પણ જે વિશિયસ સર્કલ છે, એવા પોઈન્ટ ઉપર પહોંચી જાય છે કે યુ અલ્ટિમેટલી બીકમ અનરીઝનેબલ ટુ ધેટ. અને પછી એ અંદર એક સડાકો આવી જ જાય છે કે યાર મારી અપેક્ષા પૂરી ના થઈ એટલે તરત જ કમ્પ્લેનનો સૂર આવ્યો, અને જેવો કમ્પ્લેનનો સૂર આવ્યો એટલે તરત ગુસ્સો આવવાનો ચાલુ થશે. દેન યુ સ્ટાર્ટ કાઉન્ટિંગ કે જોયું આજે બી ના કર્યું, જોયું કાલે બી ના કર્યું, જોયું પરમ દિવસે પણ ના કર્યું. ફ્રસ્ટ્રેશન ભેગું થયું, ફ્રસ્ટ્રેશન ભેગું થઈને સીધો ગુસ્સો આવે છે અને પછી રિલેશનશિપ્સ બગડે છે, દિવસો બગડે છે, જિંદગી બગડે છે. વાય ટુ ડુ ધેટ? બરાબર છે. હા, એક વસ્તુ ખરી કે કેવા વ્યક્તિઓ સાથે રહેવું જોઈએ, કેવા વ્યક્તિઓ સાથે ના રહેવું જોઈએ. સો આફ્ટર 9th વી આર ગોઈંગ ટુ કન્ડક્ટ અ સિરીઝ ઓફ સેમિનાર્સ કે જેમાં ટાઈમ મેનેજમેન્ટ, રિલેશનશિપ મેનેજમેન્ટ, પ્રેમ શું છે, કેવી રીતે જીવવું જોઈએ, એવા 4-5 ટોપિક ઉપર દરરોજે દરરોજ આવી રીતના થોડું થોડું મળવાનું રાખીશું. બટ ધીસ ઇઝ ઇટ. જો ગુસ્સા માટે તો આટલું જ છે. પણ એક વસ્તુ છે, હું ટ્રાય કરીશ ગુસ્સો કંટ્રોલ કરવાનો, ડઝન્ટ વર્ક. કારણ કે એવું છે ને કે અત્યારે આ પેન મારા હાથમાં છે અને મેં મૂકી છે અહીંયા આગળ, અને હું ટ્રાય કરી રહી છું. આઈ એમ રિયલી ટ્રાઇંગ હાર્ડ ટુ ટેક ઇટ. મારે ખરેખર જોઈએ છે પણ હું લઈ નથી રહી. બરાબર. આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ. હું પેન લઈશ ત્યારે જ હું પેન લઈ શકીશ. એટલે હું ગુસ્સો નહીં કરવાનો ટ્રાય કરીશ ઇઝ નોટ ધ રાઇટ સ્ટેટમેન્ટ. હું ગુસ્સો નહીં કરું, દેટ ઇઝ ધ રાઇટ સ્ટેટમેન્ટ. એટલે જો હિમાલય ઉપર જવું છે તો કહેવું જ પડશે કે હું હિમાલય ઉપર જવાનો છું, હિમાલય ઉપર જવાનો ટ્રાય કરવાનો છું, એવી રીતના નહીં ચાલે. બરાબર છે. અને સેકન્ડ થિંગ, મારી શાંતિ મારા હાથમાં છે, એ વસ્તુ પણ યાદ રાખવાની જરૂર છે. ઓકે.
દેટ ઇઝ ઇટ. અને ગુસ્સો કંટ્રોલ કરજો, આજથી જ કરજો, સજા નક્કી કરજો અને મને કમેન્ટમાં લખીને મોકલજો કે શું સજા નક્કી કરી છે, સો દેટ આઈ ઓલ્સો નો કે આ જણ આની પર કામ કરી રહ્યું છે. ઓકે, અને થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ ધીસ લાઈવ વિડીયો. I really enjoyed giving this. This was my first experience talking to the screen, looking at myself, but it worked really well. And I specially thank you ભરતભાઈ દોશી, જેમણે આ સરસ રીતે મેનેજ કરી આપ્યું. રવિભાઈ શાહ, જેમણે આ બધું જ ટ્રાયલ પણ મને ગઈકાલે અપાવ્યો હતો કે કેવી રીતના લાઈવ વિડીયોઝ ચાલતા હોય છે. આઈ વોઝ નોટ યુઝ ટુ ધીસ ફીચર. ભરતભાઈ શાહ, જેમણે ભરત સર અમારા, જેમણે અમને આદર્શ અમદાવાદ આપ્યું છે, જેના વગર આ કશું જ પોસિબલ ના હોત. એમને તો જેટલા થેન્ક્સ કહું એટલા ઓછા છે. અને મારા ફાધર, પપ્પા, કે એમના વગર હું પોસિબલ નહોતી. ઓકે, સો થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ, ટેક કેર, સ્ટે હોમ એન્ડ બી સેફ. સી યુ અગેન વેરી સૂન. થેન્ક યુ, બાય બાય.